નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લો એવો છે કે જ્યાં ધોધમાર વરસાદ આવવાનો છે, અતિભારે વરસાદ વરસવાનો છે અને ઘણા જિલ્લા એવા પણ છે કે જ્યાં ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઘણા પંથક એવા છે કે જ્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ઘણી બધી જગ્યા ઉપર જેટલા પણ દરિયા કિનારા છે ત્યાંના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આવી છે. હવે સૌથી પહેલા એ સમજીએ કે કઈ એવી જગ્યા છે, કયા એવા પંથક છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને ક્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રની અંદર ફક્ત એક એવો જિલ્લો છે કે જ્યાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ છે મોરબી. બાકીના જે વિસ્તારો દેખાય છે જેમ કે દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર, આ જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બાકી જે રાજકોટ છે, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, આટલા જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કચ્છની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી, આ જે 4 જિલ્લા છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાકી થોડા નીચે જઈએ એના પછીના જે પંથકો છે, પાટણ છે, અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે અને એમાં પણ ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, આટલા જેટલા જિલ્લા છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બાકીના જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી, આજે 5 થી 6 જિલ્લા છે ત્યાં એકદમ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે વરસાદ ત્યાં વરસી રહ્યો છે પરંતુ અતિ ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. ગઈકાલે આપણે જોયું હતું કે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાંની જે નદીઓ છે તેમણે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધા હતા. હવે એમની સાથે આજે એ પણ જોઈએ ભીંડીના માધ્યમથી કે કયા એવા પંથક છે કે જ્યાં દિવસ દરમિયાન અલગ અલગ માહોલ રહેવાનો છે અને ખાસ કરીને ત્યાં જે વરસાદી વાતાવરણ છે તેમાં પરિસ્થિતિ બદલાવાની છે. સાંજના સમય દરમિયાન કેવું વાતાવરણ રહેવાનું છે અને એમની સાથે ખાસ કરીને રાતના સમય દરમિયાન કેવો વરસાદ આવશે, દિવસ દરમિયાન કેવું રહેવાનું છે, રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌથી પહેલા સવારની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો કચ્છના ભાગ છે એમાં જે નલિયા છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાય છે. જુનાગઢની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ છે. બાકી રાજકોટ પંથક છે, ભાવનગર, બોટાદ છે ત્યાં આપણને કોઈ જાતનો વધારે એટલે કે અતિભારે વરસાદ નથી દેખાતો. પણ આ પરિસ્થિતિ જો આપણે જોવા જઈએ તો મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, આ બધા વિસ્તારોની અંદર આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કે એટલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ વડોદરા જે પંથક છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ છે. ખાસ કરીને એકદમ જે આપણને બ્લુ ઝોન દેખાઈ રહ્યો છે એટલે કે વલસાડ છે, સુરત છે, નવસારી, આ બાજુના બધા વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ 9-10 વાગ્યાની આજુબાજુની જે પરિસ્થિતિ છે, પણ 10, 11, 12 વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોઈએ તો આપણને એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે. પણ બપોરના 12 વાગ્યા પછી ખાસ કરીને 1-2 વાગ્યાની પરિસ્થિતિ જોઈશું એટલે અંદાજ એ આવશે કે જે વલસાડ છે ત્યાં આપણને એકદમ અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. સુરત પંથકમાં પણ આપણને અતિ ભારે વરસાદ છે. વડોદરા જિલ્લાની અંદર પણ ભારે વરસાદ દેખાય છે. સાંજે એટલે કે બપોરની આજુબાજુના વિસ્તારમાં, આજુબાજુના વાગ્યામાં અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં અડધા ભાગમાં આપણને વરસાદ દેખાય છે. પણ બાકીના અમદાવાદનો અડધો જે વિસ્તાર છે એકદમ કોરો છે એટલે કે સાવ સામાન્ય વરસાદ છે. મહેસાણા, પાલનપુરના વિસ્તારોમાં આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ બપોરે 2 વાગ્યાની પરિસ્થિતિ છે. 5 વાગ્યા સુધીની જો પરિસ્થિતિ જોઈએ તો 5-6 વાગ્યાની આજુબાજુ ઉત્તર ગુજરાત અને જે મધ્ય ઝોન છે ગુજરાતનો એમાં એકદમ અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌથી પહેલા જે પાલનપુરની પરિસ્થિતિ જોઈએ તો પાલનપુરમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. થરાદ પંથક છે ત્યાં પણ આપણને એકદમ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. રાધનપુરની પણ એ જ પરિસ્થિતિ છે. મહેસાણા, હિંમતનગર, આ બધા જ વિસ્તારોમાં આપણને અતિ ભારે વરસાદ દેખાય છે. ખાસ કરીને અમદાવાદમાં આપણે જોયું હતું કે સાબરમતી જે નદી છે એ એમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યાં પણ ગઈકાલની પરિસ્થિતિની જેમ આજે પણ એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે. વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ, વડોદરા, અમોદ, રાજપીપળા, ભરૂચ, ખંભાત, આ બધા જ વિસ્તારોમાં આપણને
અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. 6, 7, 8 વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિની વાત કરીએ તો આપણને જે ખાલી ઉત્તર ગુજરાત ત્યાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ક્યાંય જેટલો બધો ભારે વરસાદ નથી. સાંજના 6, 7, 8 વાગ્યાની આજુબાજુની આ પરિસ્થિતિ છે. અને સાંજ પડતા જેમ જેમ રાત પડશે એમ વરસાદનું જે પ્રમાણ છે તે પણ ઓછું થઈ રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ 11 વાગ્યા સુધીની છે કે નથી એટલો બધો વરસાદ ખાલી અમદાવાદની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં દેખાઈ રહ્યો છે. બાકી આ પરિસ્થિતિ આપણને આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં એટલી બધી નથી દેખાતી. જુનાગઢ પંથક છે ત્યાં આપણને થોડો ઘણો વરસાદ દેખાય છે. બાકી કચ્છનો વિસ્તાર એકદમ આપણને કોરો દેખાઈ રહ્યો છે રાત સમય દરમિયાન. અને હજુ પણ જ્યારે હવામાન નિષ્ણાંતો છે એવું કહી રહ્યા હતા કે જે વરસાદનું જોર વધવાનું છે, ઘણા બધા વિસ્તાર એવા છે કે જે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલે પણ આપણે જ પરિસ્થિતિ જોઈ હતી કે ઉત્તર ઝોનમાં પણ એટલો જ વરસાદ હતો. ખાસ કરીને મધ્ય ઝોન છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો હતો. આ જ પરિસ્થિતિ આજે પણ છે. અને ખાસ કરીને હજુ પણ આવતીકાલે પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ખાસ કરીને અત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે, તમે કયા પંથકમાંથી છો અને ક્યારે? અત્યારે ઘણી બધી વખત ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે સતત જ્યારથી સાતમ આઠમના તહેવારો શરૂ થયા ત્યારથી વરસાદી વાતાવરણ આપણને જોવા મળી રહ્યું હતું. એટલે કે ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે વરાપની રાહ જોઈ રહ્યા છે. એટલે હવે એ પણ જોવાનું છે કે વરાપ ક્યારે નીકળે છે. પણ અત્યારે જે વરસાદી માહોલ ફરી એક વખત ગુજરાતમાં જામ્યો છે, તમારા પંથકમાં કેવો વરસાદ પડી રહ્યો છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.